અભિનંદન પાઠવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માન્ય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, કેન્દ્ર સરકારના માન્ય મંત્રી શ્રી પુરીજી, રાજ્ય સરકારના સૌ મંત્રીગણ, અલગ અલગ દેશોમાંથી આવેલા અલગ અલગ રાજદૂતશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, સૌ ધારાસભ્યશ્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ અને અલગ અલગ ક્ષેત્રના વિવિધ જે ઉદ્યોગપતિઓ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે સુરતની ધરતી પર સ્વાગત કરું છું. મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત એ ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ આખા દેશ માટે નવો શબ્દ નથી. આપણે જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરેલો આ વાઇબ્રન્ટ ગુજરાતનો આ યોજના એ ફૂલી ફાલીને ગુજરાતને પણ વિકાસના પંથે લઈ જઈને આગળ લઈ જવામાં એણે ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતના પરિણામે દેશના વિવિધ રાજ્યોએ પણ આ યોજનાને અપનાવીને વાઇબ્રન્ટ ગુજરાત જેવી જ યોજનાઓને દેશમાં અને વિદેશમાં પણ જઈને પોતાના રાજ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો, ઉદ્યોગપતિઓનો જે ભાગ છે એના કારણે જ આ ગુજરાત આટલો વિકસિત થયું છે. એના માટે હું સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ કરીને જ્યારે આ વિસ્તારની અંદર આપ આવ્યો છો ત્યારે અહીં જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એમણે દેશ અને દુનિયામાં પોતાના કામોથી એક પ્રકારનું યાદગાર કહી શકાય એવા કામો, ઐતિહાસિક કહી શકાય એ પ્રકારના કામો, એના કારણે એમણે સુરતને અને ગુજરાતને યશ અપાવ્યો છે. જે હમણાં એમએનએસમાં કહ્યું અમનજીએ કે જે ચિરાબ નદીનો જે બ્રિજ બન્યો છે, જે એફિલ ટાવરથી ઊંચો છે, એનું સ્ટીલ પણ એ આપણા દેશમાં બન્યું છે. જે બોર્ડર ઉપર જે હર્ષભાઈએ વાત કરી કે બોર્ડર ઉપર જે આપણે અહીંયાથી તોપ બનાવીને મોકલી, એ તોપ લગભગ 40 કિલોમીટર દૂરનો નિશાન ફક્ત 3 મીટર ડાબી કે જમણી બાજુ થઈ શકે એ પ્રકારની પરફેક્ટ કામ કરી શકે એ પ્રકારની તોપો એમણે બનાવી. એ એલએનટી એ પણ આપણા અહીંયા સુરતમાં હજીરામાં બની છે. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ચાઇના સાથેના જ્યારે યુદ્ધભૂમિ ઉપર, બોર્ડર ઉપર જ્યારે બરફ છે ત્યારે આ તોપો બરફમાં ખૂંપી ન જાય એ માટે પણ હલકા વજનની પણ જે તોપો બનાવી છે એ પણ આપણા અહીંયા સુરતમાં એલએનટીએ બનાવી છે. આવા અનેક વિશિષ્ટ પ્રકારના કામો અલગ અલગ ઇન્ડસ્ટ્રીએ આ દેશમાં અને ગુજરાતના યોગદાનમાં કર્યા છે. પણ આ ઇન્ડસ્ટ્રીની પ્રાથમિક જરૂરિયાત હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એને પાણીની પણ જરૂર હોય છે. સરકારનો તો સહયોગ છે જ. સરકારે તો કહ્યું છે કે અમે તમારા મિત્ર છીએ અને મિત્ર તરીકે સપોર્ટ કરીએ છીએ. ત્યારે આ પાણીની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વિકાસમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એમણે કમર કસી છે અને એના ખૂબ સારા પરિણામો એ આપણને જોવા પણ મળી રહ્યા છે. આપણા દેશમાં લગભગ 4000 BCM વરસાદનું પાણી આવે છે. આપણી જરૂરિયાત છે ફક્ત 1100 BCMની. અને જે વિકસિત ભારત 2047ની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી જરૂરિયાત ફક્ત 1180 BCM થવાની છે. પરંતુ આજે આપણી કેરિંગ કેપેસિટી લગભગ 6500 ડેમ, નદીઓ, નાળા સાથે ફક્ત 750 BCM છે. અને એના કારણે આપણે ધરતીમાંથી પાણી કાઢીએ છીએ. આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે આપણે પાણી ઉલેચીએ છીએ એ ચીન અને અમેરિકા, એ યુએસ બંને મળીને જે પાણી ઉલેચે છે એના કરતાં પણ ડબલ પાણી એ આપણે જમીનમાંથી કાઢીએ છીએ. એક રિપોર્ટ હમણાં છપાયો હતો, એની કેટલી સચ્ચાઈ છે એ જાણવા માટેના પણ અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા દેશની અંદર જે પાણી ઉલેચવામાં આવે છે એના કારણે ધરતી પણ કેટલાક સેન્ટીમીટર સુધી
પોતાના ધરી પરથી હલી જવાની શક્યતા છે, એના કારણે પણ ભયંકર પરિણામો આવી શકે એ પ્રકારની વાત એ રિપોર્ટમાં છે. એની સચ્ચાઈ પણ જાણવા માટે અમારા મંત્રાલયમાંથી પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ધરતી ઉપર સુરત શહેરમાં જ 6 સપ્ટેમ્બરના 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનનો એક આહ્વાન પણ કર્યું હતું અને એની અંદર એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે એમણે યોગદાન આપવું જોઈએ અને એના કારણે અમે લગભગ ગઈકાલ સુધીમાં 70 લાખથી વધુ સ્ટ્રક્ચર લોકોના સહકાર સાથે બનાવ્યા છે અને એના કારણે ખૂબ મોટો જળ સંચય થયો છે. આપણે અહીંયા પણ લગભગ 2 BCM પાણી એ આપણે વધારાનો સંગ્રહ કરી શક્યા છે. તો આ જળ સંચયની જે વાત છે એ તો ઇન્ડસ્ટ્રીએ પોતે પણ કરવું જોઈએ છે. આપણે જાણીએ છીએ કે આપણે લગભગ 83% પાણી એ આપણે એગ્રીકલ્ચરમાં વાપરીએ છીએ, 14% પાણી આપણે કોમ્યુનિટીમાં વાપરીએ છીએ અને ફક્ત 2.5% પાણી આપણે ઇન્ડસ્ટ્રીમાં વાપરીએ છીએ. પરંતુ ઇન્ડસ્ટ્રી જ્યાં હોય છે ત્યાં વધારે પાણી વાપરે છે અને પોતાની જરૂરિયાત માટે એ ઘણીવાર જમીનમાંથી પાણી ઉલેચે છે. એના કારણે ખૂબ મોટી ભયંકર જે પરિણામો પણ સર્જાતા હોય છે. ત્યારે મારે સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ અહીંયા કહેવું છે કે આપ સૌ પણ જમીનમાંથી પાણી ઉછળવાને ઉલેચવાને બદલે સરફેસ વોટર જ મેળવવાનો પ્રયત્ન કરો. સુરત શહેર તો એક સારું ઉદાહરણ છે કે મહાનગરપાલિકા સુરત દ્વારા લગભગ ટર્સરી ટ્રીટેડ વોટર વેચીને આજે લગભગ 300-350 કરોડ રૂપિયા એ કમાણી કરે છે અને હજુ પણ વધુ કરવા માટેનો પ્રયત્ન કરે છે. જે ટર્સરી ટ્રીટેડ વોટર કરવામાં એમાં જે આપણે ટ્રીટમેન્ટ માટે પૈસા ખર્ચાય છે અને એને ક્યાં નાખવા, એના માટે હું ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન આપીશ કે ગુજરાતની અંદર આપણે જે એફ્લુએન્ટ નીકળે છે એને દરિયામાં દૂર સુધી નાખી આવવા માટે પણ ડીપ સીની યોજના એ લગભગ 5,000 કરોડની યોજના એને ફાઇનલ મિનિસ્ટર કનુભાઈ જરા આનાકાની કરતાં પણ મંજૂર કરી અને આજે એનો આકાર લઈ રહ્યો છે. પહેલો લાભ તો એમણે વાપીમાં લીધો છે પણ સુરતને પણ જલ્દી આ લાભ મળે એના કારણે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી ચિંતા દૂર થાય એના માટે પણ પ્રયત્ન કરવા છે. મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી એમાં જે એમણે મંજૂર તો કર્યું છે પણ વધુ ધ્યાન આપે. એક આખા દુનિયામાં સુરત શહેર એક એવું શહેર પણ છે કે જેની વિશેષતા હમણાં હર્ષભાઈએ કરી હતી, એમાં હું કેટલોક ઉમેરો કરવા માગું છું. સુરત શહેરની અંદર આવનારા 50 વર્ષમાં જે પોપ્યુલેશન વધવાનું છે અને એ પોપ્યુલેશનની સાથે લગભગ જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એની જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે સુરત શહેરે એના પગલાં લીધા છે, એના બરાજ બનાવે છે. અમારા જ મંત્રાલયમાંથી અમે એમાં 600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ એમાં 200 કરોડ રૂપિયા આપ્યા છે. સુરત પાલિકા પણ એમાં 200 કરોડ રૂપિયા આપવાની છે પણ એ પણ એને કેન્દ્રમાંથી મળી જાય અલગ અલગ યોજનામાંથી એના પણ પ્રયત્ન ચાલી રહ્યા છે. તો આ એક પહેલું શહેર છે કે જે આવનારા 50 વર્ષ માટે એનું પાણીનું આયોજન ઇન્ડસ્ટ્રી માટે પણ અને લોકો માટે પણ કર્યું છે. સુરત શહેરની એક બીજી વિશેષતા બી આપને કહું કે સુરત મહાનગરપાલિકાનો કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ એ 29 માળનું બની રહ્યું છે. લગભગ એના 2-3 મહિનાની અંદર એના 29 સ્લેબ નખાઈ જશે અને આપણે આવતા 1 મે જ્યારે આપણે મળીએ ત્યાં સુધીમાં તો એ બિલ્ડિંગ તૈયાર થઈ જાય, લોકાર્પણ થઈ જાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. એની પાછળ જ બીજું 29 માળનું બિલ્ડિંગ કે જેની અંદર રાજ્ય સરકારના જે સુરતમાં તમામ ઓફિસો છે એને પણ એક જ જગ્યાએ કરીએ અને આખા દેશમાં જેની પાસે સૌથી વધુ પાર્કિંગ છે એવું સરકારી બિલ્ડિંગ એ ગુજરાતમાં સુરતમાં બની રહ્યું છે. તો આ પ્રકારની વ્યવસ્થા જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા હતી કે 55 માળનું બિલ્ડિંગ બનવું જોઈએ પરંતુ એરપોર્ટ ઓથોરિટી તરફથી મંજૂરી ના મળી એના કારણે આપણે એને 29 માળના 2 બિલ્ડિંગ કર્યા અને એ પણ ફક્ત દેશમાંની પૂરી દુનિયામાં મહાનગરપાલિકાનું સૌથી ઊંચું બિલ્ડિંગ એ અહીંયા બની રહ્યું છે. તો મિત્રો આવું એક સુરત કે જે સ્વયંભૂ પોતાની તાકાત પર પણ આગળ વધવા માટે તૈયાર હોય છે. સુરત પર આવનારી આફત એ પ્લેગ હશે કે પૂર હશે ત્યારે કોઈના મદદની રાહ જોયા વગર એ પોતે જ એ ઊભું થઈ જાય છે અને દોડતું થઈ જાય છે. અને એટલા જ માટે ગુજરાતની જે વિશેષતા છે કે જે અહીં બધા મહેમાનો આવે છે એમને કહીશ કે ગુજરાતીનો વિશેષ મહત્ત્વ શું છે.
વિશેષતા એની એ છે કે જો હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારેય કોઈ ગુજરાતી હાથ નથી લંબાવતો. એ ગુજરાતીઓની વિશેષતા છે અને એ સુરતની તો વિશેષ વિશેષતા છે. એના માટે હું સુરતીઓને પણ અને પૂરા ગુજરાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે જે હમણાં આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને હું શુભેચ્છા પણ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આનાથી ગુજરાતને જે પ્રગતિને એક બુસ્ટ મળશે, એને આગળ વધવામાં ખૂબ તાકાત મળશે. આપ સૌના સહકાર બદલ અભિનંદન સાથે આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા की। खूब खूब आभार आदरणीय श्री CR पाटिल साहेब आपना प्रेरणादायी विचारों बदल। अब मैं बड़े ही सम्मान के साथ मंच पर आमंत्रित करती हूं देश के विकास को नई गति देने वाले पेट्रोलियम एवं प्राकृतिक गैस के माननीय केंद्रीय मंत्री आदरणीय श्री हरदीप सिंह पुरी जी को। आइए तालियों की गुंजारों के साथ हम उनका स्वागत करें। भारत माता की जय जय गुजरात। Shri Bhupendra Bhai Patel, Honorable Chief Minister of Gujarat, my colleague from the Cabinet, Shri C.R. Patel, Honorable Deputy Chief Minister, Shri Harsh Sanghvi ji, Excellencies, Ambassadors and High Commissioners of Japan, Singapore, Rwanda, Ukraine, captains of industry, friends from the government and business, ladies and gentlemen. At the outset, I must share with you my personal happiness to be here with you today as we celebrate Happy Gujarat Sthapna Divas. This state was constituted 66 years ago. Today we are meeting in South Gujarat, which is at the heart of India's industrial and entrepreneurial spirit, in a state that has become both the energy capital of India and the natural gas gateway of the country. The regional conference of Vibrant Gujarat has brought together a strong and serious gathering. National and international business leaders, governments and partner countries who see Gujarat not only as an investment destination, but as a working model for India's growth. Since this is also the first time that I am addressing a delegation of this nature and a meeting of this nature, since the present energy crisis began more than 60 days ago, I must share with you that during the last 60 days, I have been on a daily basis actively monitoring, along with my colleagues in the government and state governments, the supply situation for crude, LNG, LPG, petrol, diesel, and aviation fuel. The first responsibility in terms of the objectives set out by the Honorable Prime Minister, Shri Narendra Modi ji, was to keep India supplied. Let me be plain. When a global supply chain faces disruption of 20 to 30% on important routes and products, no country can be insulated from the shock. Freight costs rise, insurance costs rise, cargoes are delayed, and every important country is forced to make hard choices. Yet,
60 days into the disruption, India is standing strong. Under the leadership of the Prime Minister, India has not allowed Indian kitchens to run short. We have not revised retail petrol and diesel prices. We have not allowed panic to become policy. In many other markets, citizens have seen queues, emergency revisions, rationing concerns, curtailed retail hours, and odd even working hours. Two time frames need to be emphasized here: 4 years and 60 days. For the last 4 years, despite volatility in global crude and product markets, Indian consumers have been shielded at the retail pump. For 60 days in this crisis, while crude import costs rose sharply and the region faced severe disruption, that shielding has continued. I know comparisons are odious, and I'm not in the business of pointing to what the others have done in order to prove that we have done it differently, but I think some comparisons need to be just barely cross-referenced, and I will take the period 28th February to 23rd April. Why do I take the period 28th February to 23rd April? Because 28th February is when the problems as a result of the military conflict and the closure of the Strait of Hormuz started. During this period, there has been a zero increase in Indian energy prices at the retail point. I know some people will point to commercial LPG, but that's not set by the government. As far as the government is concerned and the commitment to the consumer is concerned, zero increase. But that is not only in this last 60 days, also in the last 4 years. Many of our colleagues in the world's largest and most vibrant democratic system say that we have kept prices under control because we have an election. We've had many elections in the last 4 years. Yes, if the time comes, the government will take the decision. But the Prime Minister's commitment to the 33 crore, and for my friends in the diplomatic community, 33 crore is 330 million. 330 million households are supplied piped gas. Today is the 10th anniversary of the Ujjwala scheme. The Ujjwala scheme supplies beneficiaries 10 crore 55 lakhs. That would be more than 100 million beneficiaries. Also, let me point out that whilst we have done this, one country towards our west, I'm not going to name it, announced a petrol emergency revision on 2nd April. Petrol prices went up by 42.7% and diesel prices by 54.9%. In another country, in India's immediate neighborhood, petrol prices went up in 39.5%, diesel 66.9%. One country, first I named, is to our west, the other country slightly north. Another country, south, one of our smaller island neighbors, prices went up 35.8% of petrol, diesel 35.9%. Another country, slightly east, immediate neighborhood, petrol prices went up 16.4%, diesel prices 15%. Let me mention the United States. It is the world's largest economy. It is also, in many ways, a global leader. In the United States, diesel peak went up 58%. I'm not taking prices on the west coast of the United States or prices at the retail point in cities in which you are all familiar. They're all $4.36. United Kingdom, year on year, diesel prices gone up 26%, petrol prices 11%. Germany, another major powerhouse in Western Europe,
fuel prices have gone up 19.8%. European Union overall, diesel prices 19.1%, petrol prices 10.6%. I could go on, ladies and gentlemen, but that's not the purpose. My purpose today is to say that you are here to deal and reaffirm your commitment in vibrant Gujarat. And I have always maintained, not in the last 9 years that I've been a part of Modi ji's team, but even earlier, if you want to do business, Gujarat is the right place. When I was a student in the university, people used to ask me, how do you understand Western capitalism? I used to say, understand the Protestant ethic and the rise of Western capitalism. You want to understand dynamic growth and capitalism in India? Have a look at the Gujarati model, which is also not just a traditional model which makes your investment grow. Look at what they have done for the development of the state. I have been a visitor to Gujarat. I've been very fortunate. I've been coming here for many years, but every time I come, I find that the fruits of development, and I think I want to pay a compliment to the Honorable Chief Minister, Bhupendra Bhai Patel ji, my other colleagues in the Gujarat cabinet who are here. If I started naming all of them and their contribution, it would take a long time. But I compliment all of you. But what has happened during this energy crisis in India, it happened because the government absorbed the shock at the fiscal system level rather than passing it immediately on to the consumer's wallet. And because preparations made over the last 10 years, the decade came into play exactly when they were needed. What did we do? We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries, and we increased our domestic production by 60%, from 36,000 metric tons per day to 54,000 metric tons per day, out of a total daily consumption of 90,000, which also we brought down because we are shifting from LPG to LNG, that is piped gas, and also because we are incentivizing the movement to natural gas. Consumption has now gone down to 80,000 metric tons per day due to also partly the summer heat. Priority allocation in natural gas was regulated and product retained in Indian markets. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments, and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz. I also traveled to Doha on 9th and 10th April, where His Excellency Saad Sharida Al-Kabi reaffirmed Qatar's commitment as a reliable energy partner, as indeed have my other counterparts in several of the energy supplying countries. When crude prices moved up sharply, our oil marketing companies carried under recoveries that would normally have translated into a direct retail increase. Excise duty was cut. Export levies were used to keep Indian products in Indian market. The consequences is visible. As of late April, petrol in Delhi remains at 94 rupees 77 paise per litre and diesel at 87.67 paise per litre. I know that some industrial and commercial users have faced difficulties, especially on commercial LPG. We had to prioritize the domestic consumer over the commercial and industrial consumer. Let me explain why. The sequence was unavoidable. Household kitchens came first, commercial and industrial LPG came after that under an allocation system. This is what kept the flame on in 33 crore Indian homes while still giving industry a transparent channel to raise genuine requirements. For commercial and industrial users, a 3-member committee of executive directors from Indian Oil, Bharat Petroleum and Hindustan Petroleum was constituted to review allocations to restaurants, hotels, industrial canteens and commercial users. State civil supplies departments and industry associations dealt with this committee directly. Today, commercial LPG is about 70% of pre-crisis levels, with priority to steel,
automobiles, textiles, dyeing, chemicals and plastics, precisely the labor-intensive sectors that South Gujarat depends on. Morbi, which had access to LPG, propane and LPG as fuels faced challenges, but now the industry is back in full steam. In parallel, the government accelerated the structural shift to piped natural gas, PNG and CNG transport, which were held at full allocation throughout. Fertilizer was protected at high allocations. This brings me back to Gujarat. Gujarat operates 4 refineries at 101.9 million metric tons per annum, almost refining 40% of India's crude. It hosts 4 LNG terminals with 32.7 million metric tons per annum of capacity, the largest LNG receiving footprint in the country. It carries about 4,800 kilometers of main gas pipeline. Gujarat accounts for 26% of India's entire CGD consumption, about half of India's commercial PNG, and about a quarter of India's industrial PNG. On gas, Gujarat is at the center of India's energy story. India's ambition is to raise the share of natural gas in the primary energy mix. Gujarat is already there. The share of natural gas in Gujarat's primary energy mix is 21.6%, close to the global average of 22.7% and more than 3 times the all India figure. We often hear that India is import dependent. Please, every time you listen to this, India is import dependent, I want to share a few basic facts with you. This is only half the story. India now produces 60% of the LPG requirement and about 50% of the natural gas requirements domestically. India is the world's 3rd largest refiner and the 5th largest exporter of petroleum products, shipping more than 60 million tons a year to global markets. So if I buy raw crude at this price and then process it and sell petroleum products with a markup of many percent, is it bad to be doing that or to be import dependent? Consider Belgian chocolates. The world calls them Belgian and pays a premium for them, yet Belgium does not grow a single cocoa bean. The cocoa is grown in West Africa. The sugar comes from elsewhere. Belgium is renowned because it refines, blends, and exports. India is becoming that for energy. We do not extract every molecule we use, but we increasingly add the value, refining it, transporting it, storing it, marketing it, and shipping it onwards. That midstream and downstream layer, which often receives less attention than upstream, is where much of the global energy value is now created. We imported 5 million barrels of crude, but we also exported in barrels of product. Gujarat is the principal pillar of that value chain. The world may supply a molecule, but India increasingly adds the value, and Gujarat is where much of the value is created. To the foreign investors and partner countries present here today, my message to you is clear. India's energy backbone is ready. Gujarat's industrial ecosystem is ready. The next chapter of India's value chain story will be written first in places such as South Gujarat, where energy security, enterprise, and technology meet on the ground. Jai Hind. Thank you very much. Thank you very much, Honorable Sir, for your inspiring words and for your august presence. મિત્રો, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 5,380 એકડમાં ફેલાયેલી 8 સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સના નિર્માણની જાહેરાત કરવામાં આવે છે. આ આધુનિક એસ્ટેટ્સ વલસાડમાં 1, ભરૂચમાં 3, તાપીમાં 1, સુરતમાં 2 અને નવસારીમાં 1 એમ કુલ 8 સ્થળોએ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સાથે આકાર લેશે. આ પહેલથી હજારો રોજગારીની તકો સર્જાશે અને દક્ષિણ ગુજરાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટનું હબ બનશે.
હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાદર વિનંતી કરું છું કે તેઓ રિમોટનું બટન દબાવી આ સ્માર્ટ જીઆઈડીસીઝના ભવ્ય નિર્માણનો પ્રારંભ કરાવે. અભિનંદન, આભાર. મિત્રો, જેઓના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ એક ઉત્સવ બની ગયો છે અને જેમનું વ્યક્તિત્વ સૌમ્યતા અને સામર્થ્યનો અદ્ભુત સંગમ છે, ગુજરાતના પાયાના પથ્થર બનીને કોઈ પણ પ્રકારના આડંબર વગર શાંતિથી પણ મજબૂતીથી રાજ્યના ભવિષ્યને કંડારનારા એવા આપણા આત્મીય જનનેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તાળીઓના નાદ સાથે મંચ પર આમંત્રિત કરીએ તેઓના માર્ગદર્શન માટે. ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય મુખ્યમંત્રી સાહેબ. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીજી, શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો, યુક્રેનના એમ્બેસેડર શ્રી એલેક્ઝાન્ડર પોલિસ્ટિક, સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, રવાંડાના હાઈ કમિશનર શ્રીમતી જેકલિન મુંકાગીરા, સેલ્સિયસના હાઈ કમિશનર હલિયોસોવા લાલવિત્યાના, આમંત્રિત સૌ ઉદ્યોગપતિશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજથી 6.5 દાયકા પહેલા 1 મે 1960માં મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે
કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો, તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો, તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટથી આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો, ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી, તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને હવે આપણે તેમના જ માર્ગદર્શનમાં નવા આયામ પર લઈ જઈને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની નેમ રાખી છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. આવી રિજિયોનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે અને 9 લાખ કરોડના 6800 જેટલા એમઓયુ પણ થયા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ તેમજ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજાર મળ્યું છે. હવે આજે 3જી VGCR સુરતમાં ગુજરાત ગૌરવ દિવસે આયોજન એ અગત્યનું અને મહત્વનું સોપાન છે. દક્ષિણ ગુજરાતનો આ આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે. ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરી ગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે. નવસારી અને વલસાડમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને. આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે,
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે. આ VGRC સુરત અને તેની આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું ચાલક બળ બનશે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને સાકાર કરવા માટે આપણે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપમાં પણ આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે દરેક સેક્ટર્સનું હિત, દરેક વ્યક્તિનું લિવિંગ વેલ અને અર્નિંગ વેલને સુધરે તેનું ધ્યાન રાખ્યું છે. લિવિંગ વેલ અંતર્ગત સૌને ઉત્તમ આરોગ્ય સેવા, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત સમાજ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ રોડ મેપમાં આપણે 2047નું ગુજરાત કેવું હશે તે માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 40% કરવાનો અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગ ઉપર ભાર મૂકવાનું લક્ષ્ય છે. અર્નિંગ વેલમાં ગુજરાતને સમૃદ્ધ અર્થતંત્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઈવી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, AI જેવી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ બંને વધારવાના છે. 2047ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા આપણે સર્વગ્રાહી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આ દિશામાં આગળ વધે તે માટે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. આ બધા ઇકોનોમી રિજિયનમાં 20 જેટલા પ્રાયોરિટી સેક્ટર નક્કી કરીને 29 જેટલા મેગા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઈલ, ડેરી સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ, લાઈફ સાયન્સ જેવા સેક્ટરમાં વિશેષ સંભાવનાઓ રહેલી છે. એવી જ રીતે કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક જેવા સેક્ટર્સમાં પોટેન્શિયલ છે. સૌરાષ્ટ્રમાં સિરામિક, એન્જિનિયરિંગ ગુડ્સ અને ફૂડ પ્રોસેસિંગ, તો કોસ્ટલ રિજનમાં બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગની તકો રહેલી છે. એવી જ રીતે મધ્ય ગુજરાતમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને બાયોટેકનોલોજી, બાયોફ્યુઅલ, ડેરી અને ફ્રૂટ પ્રોસેસિંગ તેમજ ટુરિઝમમાં વિશાળ તકો રહેલી છે. એવી જ રીતે આ સુરત ઇકોનોમી રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઇલ અને એપરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે. સુરતમાં તો શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો ઇકોનોમી માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે. રાજ્યના જીડીપીમાં 25% ફાળો આપતો સુરત ઇકોનોમી રિજિયન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના જીડીપીમાં 35%થી વધુ ફાળો આપશે એવો અંદાજ છે. ગુજરાતની આવી અવિરત વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નવી દિશા, નવી ઉર્જા અને નવો વેગ મળ્યો છે. વડાપ્રધાન શ્રીએ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાત ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ક્લુઝિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરફેક્ટ પ્લેટફોર્મ છે. આ VGRCમાં સહભાગી થઈ રહેલા વેપાર ઉદ્યોગ જગતના સૌ અગ્રણીઓને મારું આમંત્રણ છે કે આવો આપણે સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પનાના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની લીડ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની અવિરત પ્રગતિના રોડમેપ અને આપના અમૂલ્ય માર્ગદર્શન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ, આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, પ્રગતિના સંકલ્પને હવે આપણે સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવા શિખરો પર લઈ જવા માટે હવે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વચ્ચે MOU એક્સચેન્જ એટલે કે સમજૂતી કરારનું આદાન પ્રદાન થશે.
Foremost, may I invite Mr. Anil Bhatia, Vice President, HBA Future Energy, and Shri Ashish Wala, Joint Secretary, OSD Power, EPD for the MAU exchange. The project is proposed for production of 8 lakh tons of green hydrogen and green ammonia through floating ammonia production, storage and offloading. સૌને વિનંતી છે કે પોતાનું સ્થાન જાળવી રાખશો. Abhinandan. May I now invite Mr. Mahendra Singh Sodha, Senior Vice President, Wellspin Group, and Srimati Kavita Shah, IAS Director, Directorate of ICT and E-Governance Department of Science and Technology for the exchange of the Memorandum of Understanding with an estimated investment of 30,000 crore for establishment of 500 megawatt data center, which will create approximately 15,000 employment opportunities with 1,500 skilled employment when project is commenced. Congratulations. May I invite Mr. Mahendra C. Sodha, Senior Vice President, Wellspin Group, and Srimati Kavita Shah for the exchange of the Memorandum of Understanding with an estimated investment of 250 crore for establishing a Global Capability Center, GCC, in Gujarat to deliver customized IT services and digital solutions.